चलो विद्यार्थी मित्रों આપણે હજી બાકી છે કિર્ચોફનું પ્રથમ નિયમ થી કન્ટિન્યુ પાછું કરી चलो बेसिक फंडामेंटल આપણે ફર્સ્ટ લો જોયું કે ભાઈ કયા પ્રિન્સિપલ પર વર્ક કરે છે નેટવર્ક એટલે શું જંક્શન એટલે શું એની સંજ્ઞા પ્રણાલી એટલે શું એ બધું બેઝિક સમજી લીધું હવે આપણે આગળ જોવાનું છે એમાં હવે વિદ્યાર્થી મિત્રો તમને ખાસ સ્ટેટમેન્ટ એનું ખબર હોવી જોઈએ એનું સ્ટેટમેન્ટ શું કહે છે અને એને સ્ટેટમેન્ટને કમ્પ્લીટ કરવા માટે આપણે કિર્ચોફનો ફર્સ્ટ લો જે છે એ ઉર્જા સંરક્ષણના નિયમ વિદ્યુતભારના સંરક્ષણના નિયમ પર આધારિત છે તો જોઈએ વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ સપોઝ આ કોઈ નેટવર્ક છે આ કુલ 5 પ્રવાહ નેટવર્કમાં દર્શાવ્યા છે જંક્શન નેટવર્ક તો કિર્ચોફનો પ્રથમ નિયમ જે છે એ વિદ્યુત ભારના કયા નિયમ તો કે સંરક્ષણના નિયમ પર આધારિત છે હવે વિદ્યાર્થી મિત્રો વિદ્યુતભારનો સંરક્ષણનો નિયમ આપણે નથી લખવાનો પણ વિદ્યુતભારના સંરક્ષણનો નિયમનો ઉપયોગ કરવાનો છે વિદ્યુતભારના સંરક્ષણના નિયમનો ઉપયોગ કરવાનો છે તો શું છે વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ તો કે Q ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 પ્લસ Q3 પ્લસ Q4 પ્લસ Q5 આ વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ છે ચાલો તમે બધા જાણો છો વિદ્યુતભારનો સંરક્ષણનો નિયમ છે એ Q ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 પ્લસ Q3 પ્લસ Q4 પ્લસ Q5 એટલે જંક્શન પાસે જે છે એ કુલ એટલા જ વિદ્યુતભાર જમા થશે કે જેટલા વિદ્યુતભાર જે છે એ કુલ વિદ્યુતભારમાં દ્વારા આપવામાં આવેલા હતા એટલે 100 વિદ્યુતભાર છે તો એ 100 ટોટલ વિદ્યુતભાર Q બરાબર એની એ આપણે જોયું છે વિદ્યુતભારના સંરક્ષણના નિયમમાં તો કુલ 100 વિદ્યુતભાર છે તો 100 વિદ્યુતભારની વેચણી એ જ રીતે થશે કે જે આ બધા વિદ્યુતભારનો સરવાળો કરશો એના બરાબર જ 100 વિદ્યુતભાર થશે અને જો આ નિયમ પાલન નથી થતું તો આપણે વિદ્યુતભારના સંરક્ષણના નિયમનું પાલન ન થાય તો કિર્ચોફનો નિયમ લાગુ પાડી શકાય નહીં કારણ કે વિદ્યુતભારના સંરક્ષણના નિયમ પરથી જ કિર્ચોફનો નિયમ આધાર રાખે છે એટલે ખૂબ જ અગત્યનો ટોપિક છે એટલે આપણે આરામથી જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે ચેપ્ટર નંબર 3માં આપણે આવું જોયું કે પ્રવાહ વિદ્યુત I બરાબર Q/T આ રનિંગ ચેપ્ટરનું આપણે સ્ટાર્ટિંગમાં જોયું I બરાબર Q/T તેથી આપણે આમ લખી શકીએ Q ઇક્વલ ટુ IT લખી શકીએ છીએ Q ઇક્વલ ટુ IT તો આ Q ઇક્વલ ટુ IT જે છે આ પહેલા સમીકરણની અંદર એટલે કે વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ જે છે એની અંદર આપણે ઇન્ક્લુડ કરી તો IT ઇક્વલ ટુ સમય તો સરખો જ લાગે છે એટલે I1T પ્લસ I2T પ્લસ I3T પ્લસ I4T પ્લસ I5T ચાલો આ રીતે આપણે સમીકરણ લખી શકીએ છીએ Q બરાબર IT પરથી Qને મેં કરતા કરેલો છે
ક્યુને એટલા માટે કરતા કરેલો છે કે એને પહેલા સમીકરણ એટલે કે વિદ્યુતભારના સંરક્ષણના નિયમમાં ઇન્ક્લુડ કરવો છે, મૂકવું છે. તો જોઈ લ્યો આ રીતે વિદ્યાર્થી મિત્રો કિંમત મૂકીને આપણે આગળ જોતા જઈએ. હવે એક જો તો આમાં ટી કોમન નીકળે છે, બધામાં ટી છે એ કોમન છે, તો એ ટી છે એને કોમન લઈને કેન્સલ કરી નાખો એટલે આ બધા ટી છે એ કેન્સલ થઈ ગયા. તો વધ્યું શું જુઓ, આઈ ઇક્વલ ટુ I1 પ્લસ I2 પ્લસ I3 પ્લસ I4 પ્લસ I5. ચલો આ જે છે એ કિર્ચોફનો ફર્સ્ટ લો છે જે વિદ્યુતભારના સંરક્ષણ નિયમ પર આધારિત છે. સમીકરણ 2 છે એ કિર્ચોફનો પહેલો નિયમ છે, એને આપણે આમ પણ લખી શકાય I બરાબર સમેશન ઓફ I ઇક્વલ ટુ 1 to n, એટલે બધા વિદ્યુત પ્રવાહ છે I1 I2 I3 I4 અથવા તો n નંબર સુધીના હોય તો I બરાબર 1 થી ચાલુ કરીને n નંબર સુધી I સ્મોલ I, આવી રીતે બધાનો સરવાળો કરવાનો છે. તો આ કિર્ચોફનો ફર્સ્ટ લો થયો. ચલો સમજાય. કિર્ચોફનો પહેલો નિયમ છે એ શું દર્શાવે છે, પ્રવાહ માટેનો છે એટલે KCL કહેવામાં છે. આ લોને શું કહેવામાં છે, કિર્ચોફ કરંટ લો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કિર્ચોફ કરંટ લોનું સ્ટેટમેન્ટ આપવાનું છે. કિર્ચોફ કરંટ લોનું સ્ટેટમેન્ટ આપવાનું છે. તો જોઈએ એનું સ્ટેટમેન્ટ. ચલો એનું સ્ટેટમેન્ટ શું થશે, તો ઓલી ડાયાગ્રામ જે છે એ જરૂરી છે એટલે હું પાછું ડ્રો કરું છું. કોઈ પણ દર્શાવી દઈએ પ્રવાહ માટે. I1 I2 I3 I4 I5. ચલો આમાં મેં 5 પ્રવાહ દર્શાવ્યા છે. તો એનું સ્ટેટમેન્ટ શું થશે, તો કે જંકશન પાસેના વિસ્તારમાં ભેગા મળતા તમામ વિદ્યુત પ્રવાહના જંકશન પાસેના વિસ્તારમાં ભેગા મળતા તમામ વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો સમેશન ઓફ ટોટલ કરંટ જંકશન પાસેના વિસ્તારમાં ભેગા મળતા તમામ વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો અચળ રહે છે અથવા તો શૂન્ય થાય છે એવું પણ કહેવાય, શૂન્ય છે એવું પણ કહેવાય. એટલે જે શૂન્ય જે છે એ રીતે કહી શકાય, અચળ રહે છે એવું જ એનું સ્ટેટમેન્ટ છે. પણ શૂન્ય રહે એ આ રીતે કહી શકાય કે I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 પ્લસ I4 પ્લસ I5. તો આનો જેટલો સરવાળો થશે એટલો જ આનો થશે, એટલે 100 આ છે તો અહીંયા ટોટલ નંબર ઓફ કેટલા થશે 100. તો શૂન્ય એટલા માટે કે આમાંથી બાદ કરો તો ટોટલ જે છે એ શૂન્ય 0 થઈ જવો જોઈએ, એટલે એક રીતે એ રીતે શૂન્ય, બાકી અચળ રહે છે. કે અહીંયા 100 છે તો તમે જે વહેંચણી થાય છે પ્રવાહની જુદા જુદામાં, તો એ ટોટલ સમેશન કરશો તો એ 100 એમ્પિયર જેટલો જ પ્રવાહ પસાર થતો હશે. તો એ રીતે આપણે કહીશું કે અચળ રહે છે, શૂન્યની કોઈ છે નહીં અહીંયા
પણ શૂન્ય આ રીતે મેં તમને કીધું એમ કે જે અચળ રહે છે એ જ રીતે કે એને ઓલી બાજુ લઈ જાઓ તો એ નંબર ઓફ 100 એમ્પિયર કરંટ થતો હોય તો એ બધાયનો સરવાળો કરો તો એ 100 જ થતો હોય તો એ કરંટ 0 થઈ જાય બેઝિક રીતે તમે જુઓ તો. એટલે જંકશન પાસેના વિસ્તારમાં ભેગા મળતા તમામ વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો જે છે એ અચળ રહે છે. અથવા તો તમે આને આમ પણ લખી શકો આપણે નેક્સ્ટ પ્રીવિયસ પીપીટીમાં બનાવ્યું છે સમેશન ઓફ i ઇક્વલ ટુ 1 to n સ્મોલ i આ રીતે. ચલો સમજ્યા વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે એક કામ કરીએ કે આ નેટવર્ક છે એને સોલ્વ કરીએ કે કયો સંજ્ઞા પ્લસ લેવી ને કઈ ઋણ લેવી એનું એક આપણે જે છે છેલ્લું બાકી છે એ લઈએ. સંજ્ઞા પ્રણાલી પ્રમાણે પણ જોઈ લઈએ. પણ એનું સ્ટેટમેન્ટ તમારે ખાસ યાદ રાખવાનું છે. ચલો પ્રવાહ માટે જો પ્રવાહ આકૃતિમાં જો વિદ્યાર્થી મિત્રો તો I1 પ્રવાહ છે એ જંક્શનની તરફ એટલે ની તરફ જંક્શન તરફ ગતિ કરે છે. તો ગયા લેક્ચરમાં તમને કીધું હતું જંક્શન ની તરફ ગતિ કરે તો પ્રવાહ જે છે કેવો લેવાનો ધન લેવાનો એટલે I1 પ્લસ લેવાનો છે પ્લસ I1. ચાલો I2 માટેની વાત કરો તો એ પણ જંક્શન તરફ ગતિ કરે છે જંક્શન P બિંદુ છે એ તરફ ગતિ કરે છે તો એના માટે પણ શું લેવાનું પ્લસ I2 લેવાનો છે. ચલો ત્યારબાદ I3 છે એ આકૃતિમાં જો તો જંક્શનથી દૂર જાય છે તો જંક્શનથી દૂર જતા પ્રવાહ માટે આપણે શું લેવાનું છે -I3 લેવાના છે. I4 જુઓ તો એ પણ જંક્શનથી દૂર જાય છે તો I4 પ્રવાહ માટે જે છે શું આવે છે -I4 અને I5 તો એ જંક્શન તરફ આવે છે એટલે જંક્શન તરફ આવતું હોય તો એ પ્રવાહને આપણે કેવો લઈ છે પ્લસ લઈ છે એટલે I1 I2 -I3 -I4 તો આ ટોટલનો બેઝિક સરવાળો કરો તો શું થતો હોવો જોઈએ I. તો આને આમ પણ લખી શકાય I ઇક્વલ ટુ પ્લસ વાળા આપણે એક બાજુ રાખી I1 પ્લસ I5 માઇનસ પ્લસ હજી છે I2 પણ પ્લસ છે એટલે I5 I2 આ બધું પ્લસ છે -I3 અને -I4 આ રીતે છે. બાકી છેલ્લું સ્ટેટમેન્ટ આ રીતે લખી નાખો તો પણ ચાલે. તો જે પરિપથમાં તમે પ્રવાહ આપો છો એના બરાબર જ આ પ્રવાહ બધા થઈ જતા હોવા જોઈએ. તો આ જે છે એ થયો વિદ્યાર્થી મિત્રો કિર્ચોફનો કરંટ લો. જંક્શન નેટવર્ક માટે જટિલ સર્કિટ માટે કિર્ચોફનો પહેલો નિયમ. ચાલો વિદ્યાર્થી મિત્રો
હવે આપણે જોવાનો છે કિર્ચોફનો બીજો નિયમ. કિર્ચોફનો બીજો નિયમ ચલો કિર્ચોફનો સેકન્ડ લો. તો કિર્ચોફનો સેકન્ડ લો છે એ કેવીએલ છે, વોલ્ટેજ લો છે. હવે વાત કરીએ કે કિર્ચોફનો બીજો નિયમ છે. જેમ પહેલા લોમાં આપણે બધી બેઝિક વાત કરી, તો એમ કિર્ચોફનો બીજો નિયમ છે એની થોડીક ફંડામેન્ટલ પ્રોપર્ટીની વાત કરી. તો કિર્ચોફનો બીજો નિયમ એ કોના પર આધારિત છે? તો એમસીક્યુમાં તમારે પૂછાય તો ઉર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે. જ્યારે પ્રથમ નિયમ છે એ વિદ્યુતભારના સંરક્ષણના નિયમ પર આધારિત હતો. તો કિર્ચોફનો બીજો નિયમ એ લખવું હોય તો લખી શકાય. કિર્ચોફનો બીજો નિયમ એ ઉર્જા સંરક્ષણના નિયમ પર આધાર રાખે છે. ખાસ આ અંડરલાઈન કરવાની છે ફોર એમસીક્યુ. એમસીક્યુમાં પૂછાય વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં કે નીટમાં કે કોઈ બીજી સ્પર્ધાત્મક પરીક્ષામાં કે કિર્ચોફનો બીજો નિયમ છે એ કોના પર આધારિત છે? તો કે કિર્ચોફનો બીજો નિયમ છે એ ઉર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે. અને આ જે છે કિર્ચોફનો બીજો નિયમ ઉપયોગ ક્યાં હોય? તો કે જંક્શન નેટવર્ક અથવા તો લૂપ માટે કિર્ચોફનો બીજો નિયમ એ લૂપ અથવા નેટવર્ક માટે, જંક્શન નેટવર્ક માટે ઉપયોગમાં આવે છે. ત્યારે આનો ઉપયોગ કરવામાં આવે છે. લૂપ અને નેટવર્ક, જંક્શન નેટવર્કમાં ઉપયોગ કરવામાં આવે છે. ચલો તો જો એનો બીજો નિયમ છે એ શું કહે છે એનું સ્ટેટમેન્ટ આપણે ખાલી જોઈએ, પછી નેક્સ્ટ લેક્ચરમાં એનું આગળનું જોશું. આપણે એનું સ્ટેટમેન્ટ જોવાનું છે, કિર્ચોફના નિયમનું સ્ટેટમેન્ટ. ચલો કિર્ચોફનો નિયમ એનું સ્ટેટમેન્ટ જોઈએ. કોઈ બંધ પરિપથમાંના અવરોધો અને તેમાંથી વહેતા આનુષંગિક વિદ્યુત પ્રવાહોના
આનુષાંગિક વિદ્યુત પ્રવાહોના ગુણાકારનો સમગ્ર બંધ માર્ગ પરનો બેઝિક સરવાળો તે બંધ માર્ગમાં લાગુ પાડેલ EMFના બેઝિક સરવાળા બરાબર છે. તો આ એનું સ્ટેટમેન્ટ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો કે કોઈ બંધ પરિપથમાંના અવરોધો અને તેમાંથી આ બે નથી તેમાંથી છે તેમાંથી વહેતા આનુષાંગિક વિદ્યુત પ્રવાહનો આનુષાંગિક એટલે ટોટલ જે અલગ અલગ દિશામાં જે પ્રવાહ ડિસ્ટ્રીબ્યુટ થાય છે. આનુષાંગિક એટલે આવી રીતે થશે, એક પ્રવાહ આમ જાય છે, એક આમ જાય છે, એક આમ જાય છે. આ કિર્ચોફનો પહેલો નિયમ એટલે KCLમાં આ જે પ્રવાહ જુદી જુદી દિશામાં રહેલા હોય તો એવા પ્રવાહને જે છે એ કેવું કહેવાય? આનુષાંગિક. અને એ બધા જુદા જુદા દિશામાં ડિવાઈડ થયેલા પ્રવાહ એટલે કે આનુષાંગિક પ્રવાહનો વિદ્યુત પ્રવાહનો ગુણાકાર કોઈ બંધ પરિપથમાંના અવરોધો અને તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એટલે IR નો ગુણાકાર, વિદ્યુત પ્રવાહ અને R નો ગુણાકાર, આ રીતે કહેવાય. IR નો ગુણાકાર સમગ્ર બંધ માર્ગ પરના, એટલે આખું મેં તમને કીધું લૂપ માટેનો છે આ નિયમ છે, આખો એ લૂપ માટેનો છે. લૂપ માટે એટલે સમગ્ર બંધ માર્ગ એટલે આ આટલું સેન્ટેન્સ જે છે એ શું થઈ ગઈ? લૂપ. તો સમગ્ર બંધ માર્ગ પરનો બેઝિક સરવાળો એટલે IR નો બેઝિક સરવાળો લેવાનો, તે બંધ માર્ગમાં લાગુ પાડેલ એટલે બંધ માર્ગમાં લાગુ પાડેલ રહેલી EMF અથવા તો બેટરી ના બેઝિક, આ બેઝિક લખેલું છે. આ એટલે ક્લિયર કરું છું કે તમે આખું ટેક્સ્ટબુકમાં તમારે નથી આ બધા લો નથી આપેલા, એટલે તમને હું કરાવું છું. EMFના બેઝિક આ ટેક્સ્ટબુકમાં નથી લખેલો લો, એટલે કહું છું બેઝિક સરવાળા બરાબર છે. એટલે ટોટલ જે લાગુ પાડેલા વોલ્ટેજ છે બેટરીની અંદર, લૂપની અંદર લાગુ પાડેલા વોલ્ટેજ છે એના માટેનો લો છે આખો. તો એ લો છે કિર્ચોફ કરંટ લો, કિર્ચોફ વોલ્ટેજ લો. આરામથી જોઈ લ્યો વિદ્યાર્થી મિત્રો. ચાલો, તો કિર્ચોફનો બીજો નિયમ છે એ ખૂબ જ અગત્યનો છે. ખાસ ફર્સ્ટ લો કરતાં પણ વધારે જટિલ છે. ફર્સ્ટ લોમાં તો આપણે એટલું કહી દીધું કે ભાઈ વિદ્યુત તમામ નેટવર્ક અથવા તો સર્કિટ હોય તો એમાં પસાર થતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો અચળ રહે છે, એ સિમ્પલ. પણ આ જે છે સ્ટેટમેન્ટ આપેલું છે, હવે સ્ટેટમેન્ટ ઉપર જે વર્ક કરવાનું છે એ સંજ્ઞા પ્રણાલી સમજવાની છે, જુદા જુદા કેસ જોવાના છે, તો એ ખૂબ જ અગત્યનું છે. તો કિર્ચોફનો ફર્સ્ટ લો કરતાં સેકન્ડ લો ખૂબ જ લેન્ધી અને હાર્ડ છે. આટલું સ્ટેટમેન્ટ છે એ જોઈ લો વિદ્યાર્થી મિત્રો ઝડપથી, સમજાઈ જવું જોઈએ. જો ન સમજાય તો મને ક્વેશ્ચન આન્સર કરજો, કારણ કે આગળ જે હવે બધું આ ચાલશે, વિસ્ટર્ન બ્રિજ છે, મીટર બ્રિજ છે, પોટેન્શિયોમીટર છે, એ બધામાં કિર્ચોફના નિયમ જ આવશે.
ચલો તો હવે સમજીએ કિર્ચોફ માટે ના થોડા રૂલ છે, નિયમો છે, એ ખૂબ જ અગત્યના છે. આનુષંગિક પ્રવાહ તમને ખાસ ક્લિયર હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. જો આનુષંગિક પ્રવાહ વિશે માહિતી નથી તો તમે પહેલા લોમાં જોઈને જુદા જુદા દિશામાં થતા પ્રવાહનો બેઝિક સરવાળાને જ આપણે આનુષંગિક પ્રવાહ કહીએ છીએ. એ જુદા જુદા પ્રવાહ જુદી જુદી દિશામાં ડિસ્ટ્રીબ્યુટ થયા હોય એ બધા પ્રવાહનો આપણે બેઝિક સરવાળો કરવાનો છે. તો કિર્ચોફનો લો છે એ નેટવર્ક, એટલે આપણે જ્યારે તમને કીધું કે ભાઈ ઓહ્મ્સ લો એ સામાન્ય નેટવર્કમાં આવે છે. જ્યારે જટિલ નેટવર્કની અંદર કિર્ચોફનો નિયમનો ઉપયોગ થાય છે તો એ સેકન્ડ લો, એટલે જ્યારે સર્કિટ તમે સોલ્વ કરતા હોય કોઈ એક સર્કિટ, ત્યારે એવું નથી કે ફક્ત કિર્ચોફના નિયમનું જ પાલન થાય છે, બંનેના નિયમનો ઉપયોગ થાય છે, કિર્ચોફનો સર્કિટલ લો અને વોલ્ટેજ લો. ચલો સમજાય મિત્રો? તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચર છે આપણે એની સંજ્ઞા પ્રણાલી અને એ બધું સમજવાનો પ્રયત્ન કરશું.